ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજના બે ધારાસભ્ય અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. વાત કરવામાં આવે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. આપણે જોયું હતું કે હમણાં થોડા સમય અગાઉ પણ વિધાનસભામાં બંને એક સાથે જોવા મળ્યા હતા. ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા, પરંતુ ફરી એક વખત આ જ બંને નેતાઓ છે એ લોકો રાજનીતિ ભૂલીને સમાજ માટે ફરી એક વખત એક થયા છે. શું છે સમગ્ર વિષય, તેની સાથે ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયાએ શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આપણે જોતા આવ્યા છે કે નેતાઓ માટે રાજકારણની પહેલા પોતાનો સમાજ હોય છે. પાટીદાર સમાજમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું છે. સુરતમાં દીકરીઓ માટે થઈને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ બંને ધારાસભ્ય એટલે કે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એક મંચ ઉપર જોવા મળ્યા હતા. ગોપાલ ઇટાલિયા દ્વારા એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે એક સારો વિચાર ઘણું બધું પરિવર્તન લાવી શકે છે. એ વિચાર પછી રાજનીતિ માટે હોય, સમાજ માટે હોય કે પછી દીકરીઓના ભણતર માટે હોય. એટલું જ નહીં, જે જયેશ રાદડિયા છે એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક દીકરીઓના સમૂહ લગ્નને લઈને ઘણી વાત કરવામાં આવી છે. જે રીતે અત્યારે હાલ પાટીદાર સમાજ દ્વારા દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવી રહ્યા છે, એના કારણે જે ગરીબ પરિવારની દીકરીઓ હોય છે, જે દીકરીઓના માતા પિતા નથી હોતા, એ લોકોને પણ ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આની પહેલા પણ આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા, કોંગ્રેસના નેતા અને ભારતીય જનતા પાર્ટીના પાટીદાર સમાજના જે નેતાઓ હતા એ લોકો એક કાર્યક્રમમાં પોતાની રાજનીતિ ભૂલીને સમાજ માટે થઈને એક થયા હતા. અને અત્યારે હાલ ગુજરાતના રાજકારણના સૌથી ચર્ચિત બે ચહેરા એટલે કે ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા છે, તે દીકરીઓના સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા. સુરત ખાતે આખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમના દ્વારા પણ રાજનીતિ ભૂલીને સમાજને પહેલું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ. આજે વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 141 દીકરીઓના 8મા શાહી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં મંચના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત આદરણીય પરમ પૂજ્ય સંત શ્રી એસપી સ્વામીશ્રી, એવા આપણા આગેવાન વડીલ માનનીય ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત અન્ય સંત મહાનુભાવગણ શ્રી, આ કાર્યક્રમને દીપાવવા માટે થઈ, સફળ બનાવવા માટે થઈ જે દાતાશ્રીઓએ પોતાનું મહેનત પરસેવાનું ધન આપ્યું છે, દાન આપ્યું છે, એવા દાતાશ્રીઓ, વિદ્યા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા 400 કરતાં પણ વધુ યુવાન કાર્યકર્તાશ્રીઓ અને આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ વર પક્ષ અને કન્યા પક્ષના સૌ મહેમાનશ્રીઓ, બધાઈને મારા રામ રામ, સૌને મારા પ્રણામ. આજે આપણે જે 141 દીકરીઓને પરણાવવા માટે એકઠા થયા છીએ, ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઈશ્વર આ નવ દંપતીઓને ખૂબ આશીર્વાદ આપે, બંનેના પરિવારો અને બંને પતિ પત્નીઓ નવ દંપતી વચ્ચે ખૂબ પ્રેમ, સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. દોસ્તો, મેહુલભાઈ માલવિયા આમ તો મારી જેટલી ઉંમરના અથવા કદાચ નાની ઉંમરના હશે, આ ઉંમરે આવડું મોટું કામ કરવું એ ઈશ્વરના આશીર્વાદ વગર શક્ય નથી. કેમ કે અવળું મોટું આયોજન પાર પાડવા માટે કેટલી બધી શક્તિઓ કામે લગાડવી પડે. માત્ર પૈસાથી કામ નહીં થાય, દિમાગથી આયોજન કરવું પડે છે, ટીમ વર્કથી કામ કરવું પડે છે. એક એક નાનામાં નાની વસ્તુની કાળજી રાખવી પડે કે આમંત્રણ બધાને મળ્યું નથી મળ્યું, મહેમાન જેણે આવવાની હા પાડી એ કેટલે પહોંચ્યા, ક્યાં આવે છે, ક્યાં રોકાશે, કેવી રીતે આવશે, એમનું સ્વાગત કરવું, બેઠક વ્યવસ્થા, મંચ વ્યવસ્થા, વર પક્ષ કન્યા પક્ષ માટે એટલું બધું વિશાળ આયોજન કરવું પડે છે. પણ મેહુલભાઈને અને આખી વિદ્યા વિકાસ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટની ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એમનું મેનેજમેન્ટ બહુ જોરદાર છે. અને આટલી નાની ઉંમરમાં આટલા બધા યુવાનો ભેગા થઈ અને આટલું સરસ કામ કરે, એની પાછળ હંમેશા મેં કીધું એમ ઈશ્વરના આશીર્વાદ રહેલા છે. દોસ્તો, આજે ખૂબ જ ખુશી થાય છે કે આવા સારા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે. હું મેહુલભાઈ, આખી વિદ્યા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આપણા દેશના રાષ્ટ્રપિતા અને આપણા ગુજરાતના જેવા ગાંધીની ફિલોસોફી એવું કહે છે કે સારો વિચાર અને સામૂહિક પ્રયાસ આ બે વસ્તુ ભેગી મળે એટલે દુનિયાનું કોઈ કામ અશક્ય રહેતું નથી. એક તો વિચાર સારો હોવો જોઈએ, અને માત્ર સારો વિચાર હોવું પૂરતું નથી, પ્રયાસ સામૂહિક હોવો જોઈએ. હજારો લોકો ભેગા મળીને જો કોઈ સારા વિચારને સફળ બનાવવાનો પ્રયત્ન કરે તો એ પ્રયત્ન દુનિયાના કોઈ છેડે ક્યારેય અસફળ થતો નથી, સફળ જ થાય છે. એનું ઉદાહરણ અને એની પ્રેરણા આપણને મહાત્મા ગાંધીએ આપી છે. ગાંધીએ સપનું જોયું કે દેશ આઝાદ કરાવવો છે, એ એક સારો વિચાર હતો, અને સારા વિચારને સાકાર કરવા માટે એણે હજારો કરોડો ભારતવાસીઓને એ જમાનામાં જોડ્યા. એટલે સારો વિચાર અને સામૂહિક પ્રયાસ કે સમાજમાં હોય કે રાજનીતિમાં હોય કે ધર્મમાં હોય કે વેપારમાં હોય, જ્યાં વિચાર સારો હોય, જ્યાં પ્રયાસ સામૂહિક હોય, ત્યાં સફળતા હંમેશા મળતી હોય છે. મેહુલભાઈને અને આ વિદ્યા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને બહુ સારો વિચાર આવ્યો કે આજે અલગ અલગ સમાજ બંધારણ બનાવે છે, અને જે ખર્ચાઓ થઈ રહ્યા છે લગ્નમાં કે પ્રથાઓ પાછળ, એ ઘટે, ઓછા થાય, માણસ ઉપર આર્થિક બોજ ઘટે, પ્રસંગ પણ સારી રીતે ઉજવાઈ જાય અને ખર્ચો પણ મર્યાદિત આવે. એ વિચાર બધા સમાજ કરી રહ્યા છે. ત્યારે મેહુલભાઈએ પ્લેટફોર્મ પૂરું પાડ્યું કે જે લોકોએ પ્રસંગ પણ ખૂબ ભવ્ય રીતે ઉજવવો હોય અને ખર્ચો પણ મર્યાદિત કરવો હોય, તો આપણી પાસે શું વ્યવસ્થા છે? તો કે વિદ્યા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે, ત્યાં પ્રસંગ પણ શાહી રીતે ઉજવાશે અને આપણે ખર્ચાથી પણ રાહત મળશે. એટલે એમનો વિચાર ખૂબ સારો છે, અને સારા વિચારને અમલમાં મૂકવા માટે એક વિશાળ ટીમ એમણે ઊભી કરી છે. સામૂહિક પ્રયાસ એટલે આ ખરેખર ખૂબ સારી બાબત છે. હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને છેલ્લી વાત કે ગુજરાત સરકારનું માધ્યમિક શિક્ષણ બોર્ડ જે છે એનો લોગો છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. એના લોગાની અંદર એક સૂત્ર લખેલું છે કે સા વિદ્યા યા વિમુક્તયે. એનું ગુજરાતી અર્થઘટન એવું થાય છે કે વિદ્યા એ છે જે આપણને ભયથી મુક્ત કરે. કોઈ પણ પ્રકારનો ભય હોય એનાથી મુક્તિ અપાવે, એ વિદ્યા છે. અને એવી વિદ્યા કે જે વિદ્યા આપણા જીવનમાં આવે, અંદર ઉતરે, તો આપણે ભયમુક્ત થઈએ. વિદ્યા એટલે એવું નહીં કે ભાઈ ડિગ્રી આવી ગઈ, MBBS થઈ ગયા, એન્જિનિયરિંગ થઈ ગયું, 4-5 વધારે ડિગ્રીઓ LLB LLM થઈ ગયા, એ નહીં. શાસ્ત્ર એમ કહે છે કે તમારામાં વિદ્યા આવી છે, એનું પ્રમાણ એ છે કે હવે તમને ડર નહીં લાગે, હવે તમે ભયમુક્ત હશો. અને ભય એવું નથી કે શત્રુનો જ હોય. ભય ઘણી વખત લોભનોય ભય હોય, લાલચનોય ભય હોય, કંઈક મહત્વાકાંક્ષાએ આપણને ડરાવ્યા કરે કે આ નહીં કરું તો આમ નહીં થાય. એટલે મેહુલભાઈએ જે ટ્રસ્ટનું નામ રાખ્યું છે કે વિદ્યા વિકાસ ટ્રસ્ટ, એટલે મને એવું લાગે છે કે એમણે એમના ટ્રસ્ટનું નામ ઓલા સૂત્ર સાથે જોડીને સાર્થક કરવાનું કામ કર્યું છે કે સમાજ ભયમુક્ત બને, લોકો છે એ ભયમુક્ત બને, અને લોકોની અંદર એક શક્તિ આવે, હિંમત આવે, સામૂહિક પ્રયાસના માધ્યમથી બધા જોડાય, એવો પ્રયત્ન કરવા બદલ મેહુલભાઈ અને આખી ટીમને હું હૃદયપૂર્વક વારંવાર શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે મને અહીંયા આમંત્રણ આપવા બદલ, માન સન્માન આપવા બદલ અને આ 2 શબ્દ બોલવાની તક આપવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી એક વખત નવદંપતીઓને ઈશ્વર ખૂબ આશીર્વાદ આપે એવા હૃદયપૂર્વકના આશીર્વાદ અને પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. સુરતને આંગણે વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 141 દીકરીઓના આજના 8મા સર્વજ્ઞાતિ ભવ્ય શાહી સમૂહ લગ્નમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગઢપુરથી પધારેલા પૂજ્ય SP સ્વામી, વિસાવદર વિસ્તારના ધારાસભ્ય આદરણીય ગોપાલભાઈ, મંચ ઉપર બિરાજમાન સૌ વડીલો, મહાનુભાવો, ઉપસ્થિત સર્વે સંતગણ અને મોટી સંખ્યાની અંદર પધારેલા સૌ વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, આજે સુરતને આંગણે 8મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન. અને સૌ પ્રથમ તો આ સમૂહ લગ્નના આયોજક અને જેમને નાની ઉંમરે એક ઉમદા વિચાર કરી અને એક ભગીરથ સેવાનું કાર્ય
જેઓ કરી રહ્યા છે એવા સમૂહ લગ્નના આયોજક આદરણીય મેહુલભાઈ માલવિયા અને સમગ્ર ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે એટલા માટે કે કોઈ પણ સેવાકીય કાર્ય કરવા અને નિસ્વાર્થ ભાવે કરવા એવું જેમના મનની અંદર વિચાર આવ્યો હોય ને આજે આપણે જોઈ શકીએ છીએ કે એક ભગીરથ સેવાનું કાર્ય 141 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન અને એ પણ જે રીતે નામ આપ્યું છે કે શાહી લગ્ન અને હું માનું છું કે સુરતની અંદર આ જે પ્રમાણે પાર્ટી પ્લોટની અંદર વ્યવસ્થા ઊભી થઈ છે, આપણે સારી જગ્યાએ સારા પરિવારના પ્રસંગમાં જતા હોય અને જે પ્રમાણેની વ્યવસ્થાઓ હોય એ વ્યવસ્થા મેહુલભાઈના નેતૃત્વમાં માર્ગદર્શન નીચે એમની ટીમ દ્વારા આજે 141 દીકરીઓની આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા કરવી સહેલું કામ નથી. કંઈક નિસ્વાર્થ ભાવે સમાજ અને સેવાકીય કાર્યો કરવા અને નિસ્વાર્થ ભાવે આયોજનને સફળ બનાવવું, હું માનું છું કે આપણું હૃદય ચોખ્ખું હોય, મનની અંદર કોઈ પણ જગ્યાએ અંદર પેટમાં પાપ તમારું ન હોય ને નિસ્વાર્થ ભાવે તમે સારો વિચાર લઈને નીકળો તો માનું છું કે ઈશ્વર પણ ઉપરથી આશીર્વાદ આપીને કાર્યને સફળ બનાવતા હોય છે. મને ખ્યાલ છે જે પ્રમાણેની મેહુલભાઈની આખી ટીમ, આમાં કોઈ લગભગ ટીમની અંદર કોઈ તમારે બિઝનેસમેન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માણસ નથી. અને એક સારા કામ માટેની અપીલ કરવી કે 141 દીકરીઓનો સમૂહ લગ્ન થતો હોય અને એક અપીલ કરી સારું કામ થતા હોય ત્યાં દાતાઓ પણ મન મૂકી અને દાન આપી અને આ સેવા યજ્ઞની અંદર જોડાતા હોય એનું સર્ટિફિકેટ છે કે મેહુલભાઈ જે રીતે કામ કરી ગયા છે, દાતાઓએ પણ એમના ઉપર પૂરેપૂરો ભરોસો ને ટ્રસ્ટ રાખ્યો છે. લોકો દાન કેવા વ્યક્તિના હાથની અંદર આપે કે જેનો હાથ હંમેશા ચોખ્ખો હોય, સેવા કરવાની તમારી ભાવના હોય, એવા વ્યક્તિ ઉપર ભરોસો રાખીને દાન આપતા હોય છે. મેહુલભાઈએ ખરા અર્થમાં 141 દીકરીઓનો આ ભવ્ય લગ્ન કરી અને આ દાતાઓએ આપેલા વિશ્વાસને તમે મેહુલભાઈ સાર્થક કરી બતાવ્યો છે. જ્યારે કોઈ પણ પરિવારની અંદર દીકરીનો પ્રસંગ આવતો હોય, આ 141 દીકરીઓમાંથી એવી પણ દીકરીઓ છે જેના માતા પિતા નહીં હોય, એવી દીકરીઓ પણ હશે જેમના પિતા કે માતાની હયાતી નહીં હોય, એવી પણ દીકરીઓ હશે કે જે ગરીબ પરિવારમાંથી આવતી હશે. અને સ્વાભાવિક રીતે આજના સમયની અંદર કોઈ પણ દીકરી હોય ઉંમર લાયક થાય ત્યારે એનું સ્વપ્ન હોય કે એના લગ્ન પણ સારી રીતે થવું જોઈએ. દરેક દીકરીઓનું સ્વપ્ન હોતું હોય છે, પણ એની ઘરની પરિસ્થિતિ, પિતાની હયાતી ન હોય ત્યારે આવા સમૂહ લગ્નના ભવ્ય આયોજન થકી, જેમ કે સુરતના આવા પાર્ટી પ્લોટની અંદર આવડું મોટું સ્ટેજ, આટલા બધા લોકો, કદાચ વ્યક્તિગત ઘરે લગ્ન કરે તો આટલા લોકોની ઉપસ્થિતિ એમાં નથી રહેતી. એટલા બધા લોકો તમે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છો. એ બતાવે છે કે આજના સમયની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ થકી નીચે ગરીબ અને મધ્યમ વર્ગની પરિવારને મદદરૂપ કરવાની ભાવના સાથે જે આપણે ચાલી રહ્યા છીએ. અને આજના સમયની અંદર એક દીકરીનું કન્યાદાન કરવું એ દરેક એના પિતાના નસીબમાં નથી હોતું. તમારા નસીબમાં હોય તો તમે દીકરીનું તમે ઘરે કન્યાદાન કરી શકો. પણ આવા આયોજન કીધું કે લગભગ 850 થી વધુ દીકરીઓને 8 વર્ષ દરમિયાન લગ્ન કરાવી અને 850 થી વધુ દીકરીઓનું કન્યાદાન કરવું, એ માનું છું કે કુદરતના ખૂબ મોટા આશીર્વાદ હોય ત્યારે એટલા દીકરીઓનું કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. અને ખાસ કરીને આજે આભાર વ્યક્ત કરીશ એવી જે કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોની ટીમનો કે જે નિસ્વાર્થ ભાવે જે અલગ અલગ જવાબદારીઓ આપી હશે. હું રસ્તામાં આવતો તો મેં જોયું સ્વયંસેવકો રોડ સુધી આ કાર્યક્રમ તો મુશ્કેલી ન પડે ત્યારે રોડ સુધી એની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. એ નિસ્વાર્થ ભાવની જવાબદારી છે, નકર એને કાંઈ લેવા દેવા ન હોય.
છતાં પણ સેવાકીય કાર્ય, સારું કાર્ય થાય છે ત્યાં જે જવાબદારી આપીએ છીએ જવાબદારીઓ સ્વયંસેવકો નિભાવે છે અને સ્વયંસેવકોની અને કાર્યકર્તાઓની મહેનત થકી આ કાર્યક્રમ ઉજ્જવળ બન્યો છે. એટલે ફરીથી આજે 141 દીકરીઓ આજે સમૂહ લગ્નની અંદર પ્રભુતામાં પગલાં પાડી રહે છે. પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમનું લગ્ન જીવન સુખી સંપન્ન થાય અને જે પ્રમાણે આજે અહીંથી 141 દીકરીઓ પરણીને વિદાય લેવા માટે જઈ છે એમને હૃદયપૂર્વકની શુભકામના આપી અને મેહુલભાઈ અને એની ટીમને ફરીથી અહીંયા સૌ મંચ ઉપર ઉપસ્થિત સૌ વતી હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અને આવનારા દિવસોમાં આ ટ્રસ્ટ દ્વારા હજી વધુ સારા કાર્યો થાય અને હજી આવનારા દિવસોમાં ખૂબ સેવાકીય કાર્ય કરો એવી આજના દિવસે શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વાત કરવામાં આવે આની પહેલા જ્યારે આ બંને નેતાઓ વિધાનસભાની અંદર મળ્યા હતા, એકબીજાને ગળે ભેટ્યા હતા, હાથ મિલાવ્યા હતા, ત્યારે ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા કે શું ખરેખર હવે ગોપાલ ઇટાલિયા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. અને દરેક વાતની વચ્ચે જ્યારે નિર્ભય ન્યૂઝે ગોપાલ ઇટાલિયાની સાથે વાતચીત કરી હતી ત્યારે ગોપાલ ઇટાલિયાએ સાફપણે એવું પણ કહ્યું હતું કે હું એમને સમાજના રૂહે મળ્યો હતો, તે અમારા સમાજના આગેવાન છે, એટલા જ માટે થઈને વિધાનસભાની અંદર તેમની સાથે મુલાકાત થઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આ જ બંને ધારાસભ્ય એક સાથે જોવા મળ્યા છે. સમાજની વાત કરવામાં આવી છે ત્યારે હવે આની અસર સમાજમાં કેટલી થશે અને રાજકારણમાં કેટલી થશે તે તો હવે આગામી સમય જ બતાવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.